IMDએ ચેતવણી આપી છે જુલાઈ 2026માં વરસાદ બિલો નોર્મલ રહેશે. અત્યારે દેશમાં વરસાદ ડેફિશિયટ 40% થઈ ગયો છે. હજી એ બિલો નોર્મલ રહેશે તો એનો મતલબ શું થશે? ગુજરાતના ખેડૂતો માટે આનો શું મતલબ છે? સામાન્ય માણસના જીવનમાં આના લીધે કેટલા ફેરફાર આવી શકે છે? ચાલો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ઇન્ડિયા મિટિયોઓરોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું છે કે આ વખતે જુલાઈ 2026માં વરસાદ બિલો નોર્મલ રહેશે. હવે બિલો નોર્મલ એટલે શું? બિલો નોર્મલ એટલે જેટલો વરસાદ પડવો જોઈએ એના કરતાં 6% ઓછું, એટલે 94% વરસાદ. અત્યારે ભારતની અંદર 40% વરસાદની ડેફિશિયન્સી છે. આનો મતલબ એ થાય કે જૂન મહિનામાં જેટલો વરસાદ પડવાનો હતો એના કરતાં 40% ઓછો વરસાદ પડ્યો છે. હવે આ ડેફિશિયન્સીથી ઘણા સવાલો ઉત્પન્ન થાય છે. જેમ કે પહેલો સવાલ, જો વરસાદ બિલો નોર્મલ રહેશે તો એની સીધી અસર ખેડૂતો પર થશે. ગુજરાતના કપાસ, બાજરી અને મગફળી જેવા પાકો વરસાદ ઉપર નિર્ભર છે. જો વરસાદ ઓછો થશે તો વાવણીમાં વિલંબ થશે અને આ વિલંબના લીધે ખેડૂતોની આવકમાં સીધી અસર થવાની સંભાવના છે. બીજો સવાલ, મહાનગરો જેવા કે સુરત, અમદાવાદ, રાજકોટ આ બધી જગ્યાએ પાણી સપ્લાય પર અસર થશે. જેમ જેમ પાણીની સપ્લાય પર અસર થાય છે તેમ તેમ ટેન્કર માફિયાઓનો રાફડો ફાટી નીકળે છે. હવે ત્રીજો પ્રશ્ન છે પાવર સેક્ટરનો. ગુજરાતની મોટા ભાગની વીજળી થર્મલ અને હાઇડ્રો પાવરથી બનાવવામાં આવે છે. જો વરસાદ ઓછો થાય તો ડેમ ઓછા ભરાય અને જો ડેમ ઓછા ભરાય તો હાઇડ્રો પાવર ટેકનિકથી આપણે વીજળીનું ઉત્પાદન ઓછું કરી શકીએ. અને જો વીજળીનું ઉત્પાદન ઓછું થાય તો એના લીધે વીજળીના ભાવમાં વધારો થાય. અને છેલ્લો અને બહુ મહત્વનો પ્રશ્ન, હવે જો વરસાદ ઓછો થાય તો ખેડૂતોને એની અસર થવાની જ છે. એના કારણે અનાજના ભાવ વધવાના છે. હવે આ ભાવ વધારાના લીધે સામાન્ય જનતા ઉપર ઘણી માઠી અસર પડી શકે છે. કિચનનું બજેટ ખોરવાઈ શકે છે. IMDની આગાહી પ્રમાણે જો જુલાઈમાં પણ આ બિલો એવરેજ વરસાદ રહેશે તો દેશની વરસાદની ડેફિશિયન્સી 40%થી 50% સુધી જઈ શકે છે અને એના લીધે ભારતીય અર્થવ્યવસ્થા ઉપર મોટી અસર થઈ શકે છે. તો હવે આ પરિસ્થિતિમાં સામાન્ય જનતાને શું કરવાનું છે? સૌથી પહેલાં તો પાણી બચાવો. જો બની શકે તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરો. બની શકે ત્યાં સુધી ઓછા પાણીનો ઉપયોગ કરી અને ગુજરાન ચલાવો. ખેડૂતો માટે આ સ્થિતિ પડકારજનક છે અને સરકારને પણ ખેડૂતોની મદદે આવવું પડશે. એટલે આ વરસાદની ડેફિશિયન્સી ખાલી હવામાનને લગતી ન્યૂઝ નથી. આ ન્યૂઝ એગ્રીકલ્ચર ન્યૂઝ છે, આ ન્યૂઝ ઇકોનોમિક ન્યૂઝ પણ છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.